જય શ્રી કૃષ્ણ. દોસ્તો, હમણાં તો અમેરિકા માટે ખરીદી ચાલે છે, તો હાલો આજે શું શું આવ્યું એ બતાવું. ઘડી કહેલો અમારો ફ્રેન્ડશિપ ડે, અને હા ચાલો ચોકલેટના પ્લાસ્ટિકથી સીટી કેમ બગડે ને એ શીખડાવું. સાંજે ગયા સ્વામિનારાયણ મંદિર અને પછી ગયા જમવા. ખાસ દોસ્તો, લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી જ દેશો હો. હાલો અમારી મોજમાં તમને ભેગો લઈ જાઓ. દોસ્તો, સ્વાગત છે તમારું એક મસ્ત નવા વિડીયોની અંદર. સવારમાં જે અમેરિકા લઈ જવાની બધી વસ્તુઓ ધીમે ધીમે ખરીદી ચાલુ છે, તો બધી આવતી જાય છે. આજે કુકર આવ્યું, ફોર્મલ શૂઝ આવ્યા, ફોર્મલ પાર્ટી શૂઝ જે કહ્યું એ. હાલો તમને બતાવું કઈ રીતનું છે. અને બધું છે ને લઈને મુકાતું જાય છે, પેકિંગ ચાલુ નથી થયું, ખાલી લઈ અને રાખી દેવામાં આવે છે. પેકિંગ છે એ જન્માષ્ટમી પછી. હાલો બતાવું હું આવ્યું છું. તો જુઓ દોસ્તો, આવા કંઈક શૂઝ આવ્યા છે આપણા ફોર્મલ પાર્ટી, તમે જે કહો એ બરાબર. પછી ભેગું આ છોટું કુકર આવ્યું છે કે ત્યાં કાંઈ કુકર મળતા નથી. કુકર વગર આપણી અડધી રસોઈ થાય નહીં, ઓલમોસ્ટ આખી જ આમ તો. એટલે એવું કુકર આવ્યું છે ને જો ખોખા ખોખી પડ્યું છે. સવારમાં છે આવું. દોસ્તો, મેં જે ફ્રેન્ડશિપ ડેમાં વિચાર્યું નહોતું કે બધા મને ફ્રેન્ડ કોઈ આવશે, મળશે, કોઈ વિશ કરશે, એમાં 2 ફ્રેન્ડશિપ બેન્ડ, ચોકલેટનો ડબ્બો અને કહું અને આટલું બધું હજી આવ્યું હોય ને. હું તો ઉઠ્યો કેટલા મોડો, ત્યાં સુધીમાં ચોકલેટનો ડબ્બો આવ્યો હતો. પછી આ ફ્રેન્ડશિપ બેન્ડ ત્યારે હું જમતો હતો. કાંઈ આપણો પ્લાન નહોતો ને બધા આવી રીતે બાંધી જાય છે ને કરી જાય છે ને આમ. મેં આજવાળા ફ્રેન્ડશિપ ડેમ કાંઈ વિચાર્યું નથી. બાકી દર વખતે હું મેસેજ એ કરું બધાને, આવું કરું આવું. આજે એવું યાદ જ નહોતું ભાઈ છે એમ. એ રવિવાર ચાલુ થઈ ગયો, આપણે ઉઠી ગયા ને બસ એવું એમ. બહુ કહેવાય ભાઈ. જો આ ધર્મેશભાઈ આપી ગયા છે બરાબર. પછી આ જે બે છે એ આપણા બે છોટા ફ્રેન્ડ જે છે એ, એક ઝેના ને એક ખનક, આ બે આવી ગયા હમણાં જમતો ત્યારે બાંધી ગયા. જબરું, મારી પાસે કાંઈ છે જ નહીં. એમની બધા બાંધતા છે, હું સામે કાંઈ નથી બાંધતો. હેપી ફ્રેન્ડશિપ ડે એના જેવું છે. હવે જો બધા બપોરે નવરા થઈ ગયા હો પાછા બધાય. જો અહીંયા ઘાસ કપાવવા માંડ્યું છે બરાબર. આ શાકમાં નાખવાનું અમારે. અને બાકી બધા જો હમણાં મારા મમ્મી આવશે. શાક કચરો કહેવાય. હા, એ તો દાળમાંથી કાઢતા હોય તો કચરો, શાકમાં નાખતા હોય તો પાછી ધાણાભાજી એવું. ભાઈ મીઠો લીમડો, પછી ધાણાભાજી, પછી આદુ, પછી ટમેટા, આ બધું દાળમાં મળે ને એટલે એ કચરો કહેવાય. એના જેવું હે. અમારે ટૂંકમાં સૌરાષ્ટ્રમાં આવું હોય કે કચરો કાઢ નાખ પછી દાળ આપી કે એમ આવું કહીએ. કાંઈ વાંધો નહીં. હાલો ચોકલેટ ખાઈ તો ખરી કેવી છે. લાગે તો મસ્ત છે બધી, આમ નાની અલગ અલગ કલરની. તો અમે ચોકલેટ પાર્ટી કરીએ છીએ. હા, યસ, ચીયર્સ. અને પછી છે ને આ કાગળિયાથી છે ને હું તમને સીટી મારીને હમણાં સંભળાવું. આનાથી સીટી એ વાગે, જો હમણાં સંભળાવું. ખેંચી રાખવાનું અને પછી વગાડવાની સીટી. જો આમ વાગશે આમ. વાહ, નાઇસ ટેકનિક, વેરી નાઇસ ટેકનિક. કેટલી છોકરીઓ ઇમ્પ્રેસ થઈ. એકેય છોકરીઓ આમાં ઇમ્પ્રેસ ન થાય. આમાં બધાય અમુકની જાય હોય એટલી. આવી જ ટ્રીકો શીખવા માટે ફોલો કરી દો ફટાફટ આ ચેનલને. તો દોસ્તો, હવે છે ને ધૃતિકા ટ્રાય કરે છે. હવે જોઈએ એનાથી કેટલી વાર વાગી રહી જોઈએ આપણે. હે ભાઈ આ છોકરીને આપણી ભેગી મૂવી લઈ જવાય એમ હે, કેમ કે એ સીટી મારી શકે એમ છે ભાઈ. હા, એ આપણે કાગળિયા લઈને જવાનું એમાં હું. અને જો આ છોકરીએ મને ફ્રેન્ડશિપ બેન્ડ બાંધી દીધું હોય છે. હેપી ફ્રેન્ડશિપ ડે. હેપી ફ્રેન્ડશિપ ડે. બાકી જો અમારે આવી ઢીંગલીઓ બનતી હોય. જો આ ચોકલેટના કાગળિયાનું આવું બને. એટલે આના માટે ફોલો કરી દો. આ શીખવું હોય તો કહેજો મને, તો હું એક સ્પેશિયલ વિડીયો બનાવીશ ચોકલેટ ખાઈને. દોસ્તો, આજે સવારે વહેલું ઉઠાઈ ગયું હતું. ધર્મેશભાઈને મળવાનું હતું, કેમ કે ફ્રેન્ડશિપ ડેનું વિશ કરવા આવ્યો હતો ઘરે. તો 9:30 ઉઠી ગયો હતો વહેલો. મારા માટે જ વહેલું છે, કાંઈ વાંધો નહીં. બહુ ઊંઘ આવે છે અત્યારે, ફટાફટ સૂઈ જાય. ઉઠીને તમને મળું. ઉઠી ગયા છીએ પાછા અને નાસ્તો કરી લીધો, ઓળા ખાઈ લીધા. જો અહીંયા ફેંકાઈ ગયા ફોતરા, બધા પાછા બહાર બેસી ગયા. આ બધા રહ્યા છે એટલે એ બધા એવું કંઈ ખાધું નહીં. એને ચેવડો ને એવું બધું ખાધું. અમે અહીંયા ઓરા ને એવું બધું ઓરાઈ જો કે ખવાય લઈને ખાધા. એના સિવાયનો મોહનથાળ ખાધો, એને ન ખાધો. એવું છે. સાંજે જવાનું દાળ બાટી ખાવા, એટલે ત્યાં હું તમને ભેગો લઈ જઈશ. કેમ કે આખા ફ્લોરમાં હવે ધીમે ધીમે છે ને આમ તહેવારનો માહોલ આવતો જાય છે.
સાતમ આઠમ નજીક આવે, રક્ષાબંધન આવે, તો ધીમે ધીમે બસ એવું તહેવારવાળું હાલશે એટલે બાર પછી બધે ભેગા વધારે હશે, એવું બધું ચાલતું રહે. તમને મજા આવશે, જેમ ભેગા વધારે હોય એમ મજા આવે. આવું છે. હાલો ત્યારે જોઈએ હવે શું થાય આગળ. બધાય અક્ષરવાડી પહોંચી ગયા હે. જો નવરાત જ કંઈક તો કરવું ને. તો આવ્યા ભગવાનની પાસે, મસ્ત બેહી ઘડીક આમ મંદિરની શાંતિ લઈએ ને પછી જાય ખાવા. આવી રીતનું છે. જો અહીંયા તો નહીં આજ જવાનું થાય, જવાનું જ છે ફાઇનલી વાં દાલ બાટી ખાવા, એટલે અહીંયા તો નહીં થાય. બાકી પ્રેમવતીને આપણે 100% ન્યાય આપત. મસ્ત જો અક્ષરવાડીની ધજા ફરકે છે. આહા. હવે ભગવાનની ભક્તિ પૂરી, હવે પેટની ભક્તિ ચાલુ થશે. એટલે હવે ભાગી મસ્ત દાળ બાટી ખાય. હાલો લઈ જાઓ તમને. અને બધાને આમ છે ને ગાંડું હુઈ જુ કે આજ છે ને બધા આવી રીતે ટુ વ્હીલમાં તો દોસ્તો અમે આવ્યા છીએ હોટ ચીલી રેસ્ટોરન્ટ. એ જે છે એ આમ આવી રીતે જો આમ ઓપન રેસ્ટોરન્ટ છે અને ખલીલપુર રોડ ઉપર છે. ક્યારે ચેકઆઉટ કરવું હોય તો કરજો, હું જમીન તમને રિવ્યૂ આપીશ. તો અમારો એના પછીનો સ્ટોપ છે A1 સોડા શોપ. આ નવી આજે ઓપનિંગ થઈ છે જો, બરોબર. એટલે હવે આજે ટેસ્ટ કરતા જાય. હવે એક કામ કરું, ઘરે જઈને તમને બેયના રિવ્યૂ એક હારે આપું. તો દોસ્તો મસ્ત ખાઈ પી અને આમ તો ખાઈ પીને જ તો ઘરે આવી ગયા છીએ. અને ફૂડનું રેકમેન્ડેશન આપું તો જે રેડ ચીલી હતું, જે એમાં જમવાનું છે એ દાળ બાટી મસ્ત હતી. પછી મંચુરિયન હતું એ સોફ્ટ હતું, એ સારું હતું. છાશ રેડી હતી. એક સૂપ છે એ ઠીકઠાક હતું, ખરાબ નથી કહેતો પણ સારું નથી કહેતો. ઓકે. બાકી બસ દાલ રાઈસ એ ટૂંકમાં ખરાબ નહીં સારું નહીં, એ મિક્સ રિવ્યુ પર્સનલ ચોઈસ ઉપર છે. ડેફિનેટલી એકવાર ટ્રાય કરવા જેવું છે. જવું હોય તો ખલીલપુર રોડ ઉપર છે. પછી સોડા તો A1ની છે, એ આપણે ઓલું ભૂતનાથ ફાટકે જે છે એ જેટલા જુનાગઢવાળા છે એને ખબર જ હશે, એની જે બ્રાન્ચ છે. એટલે 2 રૂપિયા વધારે સોડાના ત્યાંથી. એટલે એનું તો જે છે એમાં કંઈ રિવ્યૂ દેવા જેવા નથી. કાંઈ નહીં, હાલો તો મેચ જોઈ. મેચ મસ્ત ચાલે છે અત્યારે, રોમાંચક. એટલે બહાર બેઠા મેચ જોઈ. તો આ બે આવી ગયા છે અને અમે એને આજે લઈ નહોતા ગયા અમારા ઓલા શું કહેવાય આઉટિંગમાં. અમારું ફેમિલી આઉટિંગ હતું ને બે રહી ગઈ હતી. હા હા હા. એ મમ્મી તો ઠીક, એને કાંઈ ફેર ન પડે, ફેર તો તમને બેને જ પડે. સોરી ડિંગો ડિંગો. શું કિટ્ટાનો મેસેજ? તો એ તો વાંધો નહીં, તો તમે બે જ સહી આવો ને. કિટ્ટા હો તો કહ્યું નહીં કામ માર ભેગી બોલસ. બાય બાય બાય. શું એવું થોડી હોય કિટ્ટા તો બોલો. હા તો કિટ્ટા આમ હોય કિટ્ટા, આમ સહી. હું કરી દઉં લે. તારો નહીં નીકળે, મારો નીકળી જાય એમ. બોકી જ છો જો હમણાં કીર તો ઈ બોકી જ છો, હમણાં જ પડ્યો હોય થોડાક દી પહેલા જ. સૃષ્ટિ તો પછી જેઠાલાલ જેવા દાંત હે ભાઈ અમારે. હા જો જ્યાં તે આંગળી રાખી જ નહીં જ પડેલો. બાય ધ વે સોરી અગેન. હા સોરી શું કામ કહીએ અમે, પણ તમારે જવું હતું તમે ગયા હતા, અમે તમારી રીતે જતા આવ્યા. કેવું હે, કેવું એન્જોય કર્યું આપણે તો પછી. આપણે તો કીધું તું પણ એને ભાભુનું ઈ મંચુરિયન, ઈ સોડા સોડા યુ ભાઈ. ઈ જ ને સારું, તો અમે તો એન્જોય કરી લીધું. અમે ગયા હોત તો તમને લઈ ન જાત તમે. હાથી જા, હું બરોડા જતો હોઈશ, મને કઈ જ વાંધો નથી. ત્યારે હું ત્યાં જતો હોઈશ, ત્યાં તો એકલા નહીં હોય ને, ત્યાં મારા ઘણા બધા ફ્રેન્ડ્સ. જુઓ દોસ્તો રાતના કેટલા વાગ્યા, 1:49, એટલે ઓલમોસ્ટ 2 વાગવામાં 10 મિનિટની વાર છે. અત્યારે છે રૂમમાં આવ્યો
હજી સુધી અમારા બધાય બહાર બેઠા હતા, સુખ દુઃખની વાતો કરતા હતા અને મજા કરતા હતા. મજા આવી ગઈ. આમ કહેવાય ને કે આમ લાઈફ માટે અત્યારે જેટલું છે એ બધી વસ્તુ જેટલી મળેલી છે એટલું આ રૂમમાં હું બેઠો અત્યારે આ રૂમમાં બેઠો હું બોલું છું અને આ જે મોબાઈલ પકડીને બોલું છું અને મેઇન કે હું બોલું છું, બરાબર, આ બધાય માટે છે ને આમ કહેવાય ને કે ગ્રેટફુલ ફીલ થાય છે 100%. બરાબર, કાંઈ વાંધો નહીં, જે છે એ ભગવાનની દયા એના જેવું. તો મળીએ છીએ આપણે નેક્સ્ટ વ્લોગ સાથે હવે કાલે. પહેલાં તો આ વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને શેર કરી દો. અને હા, હવેથી હું વિડીયોઝની લિંક જે હું આપણે ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં ને વોટ્સએપમાં આ બધી જગ્યાએ જે હું લિંક મોકલતો ને એવું લિંક નહીં મૂકું. એટલે તમારા જો કોઈ ફ્રેન્ડ્સ જોતા હોય તો એને કહી દેજો કે એ યુટ્યુબમાં જ હવે મને જોઈ શકશે. બરાબર છે, હું થોડાક દી સ્ટોરી મૂકી દઈશ એટલે બધાને ખબર પડે. એના જેવું હું દુકાન ફેરવીએ તો ત્યાં થોડાક દી પોસ્ટર તો મારવું પડે કે દુકાન ફેરવેલ છે એમ. બાકી બધાને એમ થાય કે દુકાન બંધ કરીને વયો ગયો આવડો એમ. એટલે હું મૂકી દઈશ, કાંઈ વાંધો નહીં. મળીએ છીએ નેક્સ્ટ બ્લોગ સાથે. ત્યાં સુધી બધા ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. અને ખાસ આજે હું એક નવી વસ્તુ એડ કરું છું કે ભગવાનને રોજ થેન્ક યુ કહેતા રહેજો. મળીએ છીએ, ચલો બાય બાય, જય શ્રી કૃષ્ણ. સો ટકા કેનો પપ્પાને મસ્ત મજા આવી ચાલે બોલું પછી કાર ચલાવે ને ફોન અને એને આરામદાયક છે. ઓકે.